બટાકાની ખેતીમાં સહકાર પ્રોનો ઉપયોગ અને તેનાથી થતા ફાયદા. સ્વાગત છે આપનું આધુનિક ખેડૂત ભાગ 4 માં. સહકાર પ્રોએ યુએસએ ની જેલ ટેકનોલોજીમાંથી બનેલ માઇક્રોરેઝા આધારિત બાયો ફર્ટિલાઇઝર છે. સહકાર પ્રોને વાવેતરના 20 થી 25 દિવસમાં આપવાથી થતા ફાયદા. ફોસ્ફરસ તત્વ જે પાકને 40 થી 45 દિવસ પછી મળે છે તે ફોસ્ફરસ તત્વને ઝડપથી લભ્ય બનાવે છે અને પાક સુધી પહોંચાડે છે, જેનાથી છોડનો વિકાસ સુધી ઝડપથી અને સારો થાય છે. છોડને જ્યારે જે પોષક તત્વની જરૂર છે તે પોષક તત્વને લભ્ય બનાવી અને પાક સુધી પહોંચાડે છે. મૂળનો વધુ વિકાસ કરે છે, જેનાથી કંદનો બેસાડ વધારે થાય છે. કંદની ગુણવત્તા, કદ અને વજનમાં વધારો કરે છે. આ વાત થઈ એના ફાયદાની. હવે સહકાર પ્રોના પ્રમાણની વાત કરીએ તો આ સહકાર પ્રો 100% વોટર સોલ્યુબલ હોવાથી તમે ટ્રીપમાં, ફુવારાથી અથવા તમે રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને 200 ગ્રામ પ્રતિ એકરનું માપ રાખીને આપી શકો છો. ખાસ નોંધ, જ્યારે પણ સહકાર પ્રોનો ઉપયોગ કરો છો ત્યારે 4 દિવસ પહેલા કે 4 દિવસ પછી કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ કરવો નહીં. હવે આગળના ભાગમાં વાત કરશું બીજા પાકની અંદર થતા સહકાર પ્રોના ફાયદા અને એના પ્રમાણ વિશેની. વધુ માહિતી માટે જુઓ આધુનિક ખેડૂત ભાગ 5. આધુનિક ખેડૂત બનવા માટે અમારા પેજને હમણાં જ ફોલો કરી દો.